બાબરા મામલતદાર કચેરીમાં દારૂડિયાના ત્રાસ અંગે તેમને પોલીસને પત્ર પાઠવ્યો અને આવા સમાચાર સામે આવ્યા બાદ પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર મેદાને આવ્યા છે। વીરજી ઠુમ્મરે કહ્યું કે રાજ્યમાં લોકશાહી ભ્રષ્ટ થઈ ગઈ છે, અમરેલીની સ્થિતિ કફોડી છે, દારૂ બેફામ ચાલે છે, 1.5 કરોડ જેટલો હપ્તો એક દુકાનમાં ચૂકવાય છે અને અમે પત્રો લખીએ છીએ તેને ડસ્ટબિનમાં ફેંકી દેવાય છે। વિગતે વાત કરીએ કે તેમણે પૂર્વ આઈપીએસ રમેશ સવાણીને ટાંકીને પણ શું વાત કરી, સાથે જ પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે કઈ પ્રકારે રાજ્યની અને કેન્દ્રની સરકારને આડે હાથ લીધી તેના વિશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અવારનવાર સમાચારો અને વિપક્ષના પ્રહારો સામે આવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે અસામાજિક તત્વોનો જાહેરમાં આતંક અને મહિલાઓ સાથે થતા દુષ્કર્મની આ ઘટનાઓ બાદ હવે નાની નાની બાળાઓ પણ દુષ્કર્મ અને હત્યાનો શિકાર બની રહી છે। ત્યારે અમરેલીમાં રાજકારણ ગરમાયું છે, કારણ કે અમરેલીમાં એવું કહેવાય છે કે મામલતદારે પોલીસને પત્ર લખી અને જણાવ્યું કે તેમને ત્યાં KYCની પ્રોસેસ ચાલે છે। દરમિયાન દિલ્હી અને ગાંધીનગર સાથે જોડાયેલા લોકો દારૂના નશાની હાલતમાં આવે છે, ગાલી ગલોચ કરે છે અને જતા રહે છે, અને આ હવે ત્રાસદાયક સ્થિતિ પેદા થઈ રહી છે। આ વાત સામે આવતા અનેક ચર્ચાઓ, તર્ક વિતર્કો શરૂ થયા કે કોની વાત મામલતદાર કરી રહ્યા છે। દિલ્હીના અને ગાંધીનગર સાથેના સંબંધ ધરાવતા કોણ લોકો દારૂ પી મામલતદાર કચેરીમાં ધમાલ કરતા હશે? આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર મેદાને આવ્યા છે। તેમણે આ મામલે કેન્દ્રની સરકારને પણ આડે હાથ લીધી, રાજ્યની સરકારને પણ આડે હાથ લીધી, અને ખાસ તો અમરેલીમાં એક દુકાનમાં ₹1.5 કરોડનો હપ્તો રેતીના ખનન અને દારૂના બુટલેગિંગ માટે લેવાય છે તેવા સણસણતા આરોપ કરવાની સાથે પોલીસ પર આરોપ કર્યો કે તેઓ જે પત્રો લખે છે તે પત્રને ડસ્ટબિનમાં ફેંકી દેવામાં આવે છે, પણ હવે તેવું ન કરતા, કારણ કે મામલતદાર પણ પત્રો લખી અને પોલીસને આ બાબતની જાણ કરી રહ્યા છે। સાંભળો વીરજી ઠુમ્મર શું બોલ્યા। 2-3 દિવસ પહેલાં હું ગુજરાત બહાર દિલ્હી પ્રવાસમાં હતો। અમદાવાદથી પ્રસિદ્ધ થતાં એક પેપરમાં વાંચ્યું, બાબરા તાલુકા મામલતદારશ્રીએ સ્થાનિક પીઆઈને પત્ર લખી જણાવવું પડ્યું કે અમારી ઓફિસમાં KYC ચાલે છે, તેમાં દિલ્હી સાથે જોડાયેલા, ગાંધીનગર સાથે જોડાયેલા અમુક લોકો આવે છે, કેફી પીણું પીને ગમે તેવા અપશબ્દો બોલે છે, ગાળી ગલોચ કરે છે, કર્મચારીઓને કામ કરવા દેતા નથી, તો અમને રક્ષણ આપવું જોઈએ। એક તાલુકા મેજિસ્ટ્રેટ કે જે તાલુકાના મેજિસ્ટ્રેટ છે અને મેજિસ્ટ્રેટનો દરજ્જો આપ્યો છે, એવા અધિકારીએ પીઆઈને પત્ર લખીને રક્ષણ માગવું પડે? ક્યાં પહોંચ્યું છે ગુજરાત? શું ચાલી રહ્યું છે અમરેલી જિલ્લામાં? જે જિલ્લો ડૉક્ટર જીવરાજ મહેતાના નામથી પ્રથમ મુખ્યમંત્રી તરીકે પ્રચલિત થયો છે, તે જિલ્લાની આ દશા? કોણ આ દશા કરનાર છે? ગાંધીનગર સાથે અને દિલ્હી સાથે કોણ જોડાયેલા છે? હું પણ સાંસદ રહી ચૂક્યો છું, મેં દિલીપભાઈનું પણ નામ લખ્યું છે, એ પણ સાંસદ રહી ચૂક્યા છે, ગુજરાતના મુખ્ય મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે, હું પણ ધારાસભ્ય રહી ચૂક્યો છું। 15 વર્ષ સુધી નારણભાઈ કાછડિયા દિલ્હીના સાંસદ રહી ચૂક્યા, દિલ્હી સાથે જોડાયેલા છે। તો આવા આગેવાનોને અમને બધાને જાણવાનો અધિકાર છે કે કોણ કેફી પીણા પીને દિલ્હી સાથે જોડાયેલા, ગાંધીનગર સાથે જોડાયેલા મામલતદાર કચેરીમાં આવીને મામલતદારશ્રીની કચેરીમાં કામ કરવા દેતા નથી। અમરેલીને પ્રજાને જાણવાનો અધિકાર છે, એટલા માટે અમરેલી ગુજરાતના પોલીસ વડાને મેં પત્ર પાઠવ્યો છે। સાથોસાથ મેં આશા રાખી છે કે અમારા પત્રને ડસ્ટબિનમાં ફેંકી દેવામાં ન આવે। અગાઉ પણ મેં પત્ર લખ્યો હતો, 1.5 કરોડનો હપ્તો એક દુકાને ચૂકવાય છે, રેતીનું ખનન થાય છે, દારૂ વેચાઈ રહ્યો છે, તેના હપ્તા 1.5 કરોડ રૂપિયા એક દુકાનેથી જેમને જેટલા હપ્તા આપવાના હોય છે એ આપવામાં આવે છે। તે દુકાનની તપાસ કરવામાં આવે, કોઈ તપાસ થતી નથી। કોણ હપ્તા લઈ રહ્યું છે? ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે ગુજરાત સલામત રહ્યું નથી।
નિર્ભયા 10 વર્ષની બાળકી ઉપર 2 વખત બળાત્કાર થાય છે. બળાત્કારી જે છે એ જેલમાંથી છૂટે છે, પાછો બળાત્કાર કરે છે. રાજ્યના મુખ્યમંત્રી કાળી પટ્ટી બાંધીને બેસતા હતા, આજે કાર્નિવેલ ઉજવી રહ્યા છે. ક્યાં છે? બંગાળમાં એક દીકરી ઉપર બળાત્કાર થાય તો તમને ચિંતા થાય છે. ગુજરાતની 10 વર્ષની આદિવાસીની દીકરી ઉપર બળાત્કાર થાય તો તમને ચિંતા થતી નથી. રાજ્યના પૂર્વ આઈપીએસ રમેશ સવાણી, જેને ગઈકાલે એક ટીવી ડિબેટમાં કહ્યું કે પોલીસ હવે પોલીસ રહી નથી, પોલીસ સરકારની રખત બની ગઈ છે, એવો શબ્દ ઉપયોગ કર્યો કે જે શબ્દ સાંભળીને મને દુઃખ થઈ રહ્યું છે. અને આ જવાબદારી આઈપીએસ અધિકારીઓની છે. આઈપીએસ અધિકારીઓ પહેલાં પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદીને મોકલતા અને ફરિયાદ લખવા માટે કોઈ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ અધિકારી ના પાડે તો એની ઉપર તપાસ થતી હતી. છેલ્લા કેટલા વર્ષોથી સાચી ફરિયાદો નોંધાતી નથી. આ ગુજરાત કોનું ગુજરાત બન્યું છે? ગાંધીનું ગુજરાત, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત, કે જે ગાંધીનું ગુજરાત રઘુપતિ રાઘવ રાજા રામ પતિ પતા તપાવન સીતારામ ઈશ્વર અલ્લાહ એલ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન, એવું બિહારમાં ગીત ગવાય. બિહારના નાયબ મુખ્યમંત્રી ત્યાં હાજર હોય, કેન્દ્રીય મંત્રી હાજર હોય, કેન્દ્રના બીજા અનેક મંત્રીઓ હાજર હોય, ધારાસભ્યો હાજર હોય, અને બેનની પાસે માફી મગાવવી પડે. આ પ્રકારનું ગુજરાત આ દેશ ચાહીએ છે કે ગાંધીજીએ સૌથી પહેલી શરૂઆત કરી હોય દેશમાં આંદોલન શરૂ કરવાની તો બિહારથી કરી હતી. જયપ્રકાશ નારાયણને પણ મારે યાદ કરવા છે. આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આ રાજ્યને બચાવવા માટે હાલની સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. તો રમેશ સવાણી પોતે પોતાના શબ્દોમાં કહે છે આઈપીએસ અધિકારીઓ નિષ્ફળ ગયા છે. એક આઈપીએસ રહેલો વ્યક્તિ, આઈજી કેડરના વ્યક્તિએ આવું બોલવું પડે, ક્યાં સુધી ચાલતું હશે એની તપાસ કરવાની હવે જરૂર છે. ગુજરાતમાં મત મળે છે ભાજપને એટલે ભાજપ ફૂલાઈ જાય છે, પણ મત મળતા નથી. મશીન અને ચૂંટણી પંચ સાથેનો તમારો જે સંબંધ ઈડી અને રેડ પાડીને ભ્રષ્ટાચારી લોકોના તમારા સમાવીને કરોડો રૂપિયામાં મતદારોને જે રીતે તમે વેચણી કરીને ખરીદી રહ્યા છો અને લોકશાહી ચલાવી રહ્યા છો, ગુજરાતની લોકશાહી આજે ભસ્મ થઈ ચૂકી છે. છેલ્લા 1 વર્ષમાં માત્ર 7,000 લોકોને જ નોકરી આપી શક્યું છે આ ગુજરાત ગાંધીનું ગુજરાત અને સરદારનું ગુજરાત કેવું હવે મુશ્કેલ બન્યું છે. સરદારના નામે વાતો થાય છે, એ સરદારના રોજ નામું ભૂસવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ગાંધીના નામે વાતો થાય છે, એના નામું ભૂસવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. દેશના પૂર્વ વડાપ્રધાન આજે આપણી વચ્ચે મનમોહનસિંહજી નથી, પરંતુ એને આ દેશને બચાવ્યો. આજે માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત દેશ નહીં, દુનિયાના તમામ દેશોએ હેડલાઇન લખી છે. આ પ્રકારના વ્યક્તિએ પણ ગાળો ખાવી પડી છે. આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ ભારતીય જનતા પાર્ટીએ કરી છે, ત્યારે લોકોએ જાગવાની જરૂરિયાત ઊભી થઈ છે. તમે સાંભળ્યું એ પ્રકારે વિરજી ઠુમ્મરે મામલતદારના આ પત્રની વિશે વાત કરવાની સાથે કેટલાક પ્રહારો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ કર્યા. તેમણે પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ નવજીવનને આપેલા ઇન્ટરવ્યૂમાં જે પ્રકારે વાત કરી કે પોલીસ હવે પોલીસિંગ કરે ક્યાંથી, કારણ કે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે. પોલીસને પોલીસ રહેવા નથી દીધી, પોલીસને વેઠિયા મજૂર જેવી બનાવી દીધી છે. ત્યારે વિરજી ઠુમ્મરે આ વાતને ટાંકીને પણ રાજ્યની સરકાર પર પ્રહાર કર્યા છે કે આ તમામ પ્રકારની પ્રક્રિયાઓમાં ચૂક તો આઈપીએસ અધિકારીઓની પણ છે, છતાં સરકાર કોઈ પગલાં કેમ નથી લેતી. આ રમેશ સવાણીનો આખો ઇન્ટરવ્યૂ જોવો હોય તો આ વિડીયોના અંતમાં એ વિડીયો તમે જોઈ શકશો. સાથે જ આ પ્રકારના અહેવાલો અને સમાચાર જો આપને પસંદ આવે છે તો નવજીવનની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર